હેલો ગાઈઝ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવારમાં આપણે કિચનમાં આવી ગયા અને ગરુ ઉગાડીને જોયું તો એમાં હતા રાતના આલુ પરોઠા અને રોટલી. તો વિચાર કર્યો ચાલ થોડીક રોટલીનો ચેવડો કરી નાખું. એક સાઈડ જો હું રોટલીનો ચેવડો કરું છું, ત્યાં બાજુમાં આપણા પતિદેવ જો પૂજાપાઠ કરશે. ત્યારબાદ અમે જો બે નાસ્તો કરવા બેસી ગયા, આલુ પરોઠા અને રોટલીના ચેવડાની. પછી જો આપણે રૂમમાં આવીને બેડશીટ ચેન્જ કરી, કેમ કે આપણે બેડશીટ ચેન્જ કરવાની. ત્યાર પછી પાછી મેં એક ભાખરી બનાવી નાખી, કેમ કે મારા દૈયાને છે ને સવારમાં એવું આચર કુચર ન ભાવે, એને ભાખરી જ ભાવે. ત્યાં જો વાંદરા આવી ગયા હતા અને અમારે વાંદરા બહુ આવે, મને વાંદરાથી બહુ બીક લાગ્યો. હું તો આવે ને એટલે બધા દરવાજા બંધ કરી દઉં. ને કેવું મારે સામું જોજો, ટગર 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 આખું ફૂલ ફેમિલી આવે. ત્યાર પછી જો આપણે કપડાં ધોવાઈ ગયા હતા, તો આપણે જો કપડાં સૂકવી નાખ્યા અને ચીપટા નાખવા એ બહુ જરૂરી છે ફ્લેટમાં, નકર કપડાં નીચે જાય ને તો પછી પાછા ન આવે. ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ. આજે ગુંદા અને મરચાંનો સંભારો કરવાનો છે. ગુંદામાંથી આપણે ઠળિયા કાઢી નાખ્યા છે ને ઉપર સેજ મીઠું વેરી દીધું છે એટલે ચીકાસ વહી જાય. ત્યારબાદ જો તેલ આવી ગયું છે, જો એમાં રાઈ, જીરું, હળદર, ગરમ મસાલો, હિંગનો બધાનો વઘાર કરી અને ગુંદાનો પણ વઘાર કરી નાખવાનો, બધાને ચડવા દેવાનું. ગુંદા ચડી જાય પછી આપણે મેથીને પહેલા શેકી નાખી છે અને મેથી અને ખાંડને આપણે મિક્સરમાં પીસી નાખી છે અને એ ઉપરથી વેરવાની અને સેજ લીંબુ નાખવાની, જેથી આપણે મેથી નાખી છે ને તો કડવાશ થોડી દૂર થઈ જાય. આપણો સંભારો છે રેડી. ત્યાર પછી જો આપણા પતિદેવ આવી ગયા, હું અને મારા પતિદેવ જો જમવા બેસી ગયા. આપણે બપોર થોડો આરામ કરી રોંઢે આપણે જો કપડાં સંકેલવા બેસી ગયા. કપડાં સંકેલતા હતા ત્યાં આ બે માણસ જો અંદર ફૂસુર કરે છે. બેનને આ ઘરમાંથી કાઢી મૂકવા છે એટલે આપણે થોડીક શાંતિ. પણ ભાઈ હું ઘરમાં નીકળી જાય તો તમને કોણે રહેવા દે, કોઈ રહેવા દે. ત્યાર પછી જો આપણે ચોળી ફોડવા બેસી ગયા અને પતિદેવ હારે પંચાયત કરવા મળ્યા. અને જો મારા વિડીયો જોવા ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ત્યાં સુધી હર હર મહાદેવ.